આજે આપણે કોથમીર અને ફુદીનાની ફ્લેવરવાળો હેલ્ધી મિન્ટ ચેવડો બનાવીશું. બજારમાં જે તૈયાર ગ્રીન ચેવડો મળે છે એવો જ ચેવડો તમે ખૂબ જ આસાનીથી ઘરે પણ બનાવી શકો છો. તો આ ચેવડો આજે આપણે કોથમીર અને ફુદીનાની ફ્લેવર સાથે બનાવી રહ્યા છીએ. એકદમ સુગંધીદાર અને લીલો બનશે અને ખાવાની તમને ખૂબ જ મજા પણ આવશે. ચેવડા માટે અહીં મેં બજારમાં જે સ્પેશિયલ ચેવડા માટેના નાયલોન પૌવા મળે છે તે લીધા છે. રૂટીન આપણે જે બટાકા પૌવા બનાવીએ છીએ એના કરતાં આ પૌવા થોડાક વધારે પાતળા અને થોડાક મોટી સાઇઝના હોય છે. માર્કેટમાંથી તમે જ્યારે લાવશો ત્યારે આ પૌવા એકદમ હવાયેલા હશે. એટલે જો તમારે ત્યાં તડકો અવેલેબલ હોય તો આને તમે 4થી 5 કલાક માટે તડકે મૂકી દેશો એટલે એમાંથી બધું જ મોઈસર ઉડી જશે. તડકો અવેલેબલ ના હોય તો આને તમે માઇક્રોવેવમાં પણ શેકી શકો છો અને ગેસ પર તાસણામાં મૂકીને શેકી લેશો તો પણ ચાલશે. પૌવાને આપણે થોડી મોટા કાણાવાળી ચાળણીથી ચાળી લઈશું એટલે એની અંદર થોડો ઘણો પણ ભૂકો કે કચરો હશે તો એ બધું નીકળી જશે અને પૌવા એકદમ ક્લીન થઈ જશે. પૌવાને શેકવા માટે અને ચેવડો બનાવવા માટે અહીં મેં સ્ટીલની એકદમ જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે. વાસણ આ રીતે થોડું પહોળું અને જાડા તળિયાવાળું લેશો તો એનાથી ચેવડો બનાવવામાં બહુ તકલીફ નહીં પડે. ચેવડા માટેના પૌવા છે એકદમ પાતળા હોય છે, ખૂબ જ જલ્દીથી કઢાઈમાં ચોંટી જતા હોય છે. ગેસને આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર રાખીને આ પૌવાને શેકીશું. ગેસને જો તમે એકદમ હાઈ ફ્લેમ પર રાખશો તો આ પૌવા નીચે ચોંટી જશે અને ખૂબ જ જલ્દીથી બળી પણ જશે. અહીં પૌવામાંથી બધું જ મોઈસર ઉડી જાય ને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી પૌવાને અહીં આ રીતે આપણે શેકી લઈશું. અને નીચે સ્ટીક ના થાય એટલા માટે એને આપણે આ રીતે સતત હલાવતા રહીશું. પૌવા બરોબર શેકાશે એટલે થોડા ફૂલી જશે ને વજનમાં પણ એકદમ હલકા થઈ જશે. આ રીતે તમે ખૂબ જ આસાનીથી તાવે તો ફેરવી શકશો. તો આ રીતે એકદમ ચૂર ચૂર અવાજ આવે એ રીતે પૌવાને આપણે શેકી લઈશું. એનાથી ચેવડો પણ એકદમ ક્રિસ્પી બનશે. તો અહીં પૌવાને આપણે એકદમ ક્રિસ્પી બને એ રીતે શેકી લેવાના છે. ગેસને હું બંધ કરી દઉં છું. અહીં મેં 100 ગ્રામ કોથમીર અને 100 ગ્રામ ફુદીનો એ બંને લઈ અને પાણીથી બરોબર સાફ કરી લીધા પછી એકદમ બારીક સમારીને આ રીતે સ્ટીલની થાળીમાં પહોળા કરીને તડકે 7થી 8 કલાક માટે મૂકી દીધા હતા. જો આ મેં તડકે જ સૂકવ્યા છે છતાં પણ એનો કલર એકદમ ગ્રીન જ રહ્યો છે. અને તમારે ઘરે તડકો અવેલેબલ ના હોય તો આને તમે પંખા નીચે પણ સૂકવી શકો છો. હવે અહીં મેં એક મિક્સર જાર લીધી છે અને એમાં આપણે અડધી કોથમીર અને અડધું ફુદીનું એ બંને મિક્સ કરીને એનો એકદમ ફાઇન પાવડર બનાવી લઈશું. અહીં મેં કોથમીર અને ફુદીનો બંને એક સરખા પ્રમાણમાં લીધો છે. તમારા ટેસ્ટ મુજબ તમે અહીં એને પ્લસ માઇનસ પણ કરી શકો છો. જે વધારે પસંદ હોય એ તમે થોડું વધારે પણ લઈ શકો છો. હવે આને આપણે એકદમ ફાઇન ક્રશ કરી લઈશું. શિયાળા દરમિયાન ફુદીનો અને કોથમીર એકદમ સસ્તા હોય એની સિઝન ચાલતી હોય ત્યારે એને તમે ટ્રાય કરીને આ રીતે એનો પાવડર બનાવીને પણ સ્ટોર કરી શકો છો. આ પાવડર તમે વઘારેલા મમરામાં પણ મિક્સ કરી શકો છો કે પછી ઉપમા, બટાકા પૌવા અને થેપલા બનાવો તો એમાં પણ તમે મિક્સ કરી શકો છો. આ ગ્રીન પાવડર મિક્સ કરવાથી તમે જે પણ રેસીપી બનાવશો એકદમ હેલ્ધી બનશે. હવે આ પાવડરમાં આપણે ચેવડા માટેના બાકીના મસાલા પણ મિક્સ કરી દઈશું. તો અહીં મેં અડધી ચમચી જેટલું મીઠું લીધું છે. સાથે અડધી ચમચી જેટલું સંચળ પણ લઈ લઈશું. એનાથી એનો ટેસ્ટ બહુ જ સરસ લાગશે. અડધી ચમચી કાળા મરીનો પાવડર અને એની સાથે આપણે 1 ચમચી જેટલી ખાંડ મિક્સ કરી દઈશું. તમને જો ખાંડ ના પસંદ હોય તો આ ચેવડો તમે ખાંડ વગર પણ બનાવી શકો છો. તો આ રીતે બધા મસાલા સાથે ફરી એકવાર પાવડરને મેં ગ્રાઇન્ડ કરી લીધો છે ને જો એનો ખૂબ જ સરસ કલર બન્યો છે. આમાંથી ફુદીના અને કોથમીરની ખૂબ જ સરસ સુગંધ પણ આવી રહી છે. હવે એ જ કઢાઈમાં આપણે 3થી 4 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લઈશું. અહીં મેં અડધો કપ જેટલા સિંગદાણા લીધા છે. એને આપણે તેલમાં બરોબર તળી લઈશું. પૌવા એકદમ ડ્રાય અને રૂક્ષ હોય છે એટલે એની અંદર તમે થોડા સિંગદાણા, ડ્રાય ફ્રૂટ્સ કે પછી ડાળિયા મિક્સ કરી દેશો તો એની ન્યુટ્રિશન વેલ્યુ પણ ખૂબ જ વધી જશે. સિંગદાણા અડધા તળાઈ જાય એટલે એની અંદર આપણે લીમડો પણ મિક્સ કરી દઈશું. અને હવે આ લીમડો અને સિંગદાણા એકદમ કડક થઈ જાય તળાઈને એમાંથી બધું મોઈશ્ચર નીકળી જાય એ રીતે આપણે તેને તળી લેવાના છે. અહીં જો સિંગદાણા કે લીમડો સહેજ પણ હવાયેલા હશે ને તમે પૌવા મિક્સ કરી દેશો તો ચેવડો પણ એનાથી હવાઈ જશે. સાથે 2 પિંચ જેટલી હિંગ પણ નાખી દઈશું. તો અહીં સિંગદાણા સરસ તળાઈ ગયા છે ને લીમડો પણ એકદમ ચૂર ચૂર થાય એવો ક્રિસ્પી થઈ ગયો છે. હવે ચેવડાના સારા કલર માટે ફક્ત 1 ચમચી જેટલો પાવડર આપણે તેલમાં મિક્સ કરી દઈશું. હવે શેકી રાખેલા પૌવા આપણે આમાં મિક્સ કરી દઈશું. અને બાકીનો 2 ચમચી જેટલો પાવડર બચ્યો છે એ પણ હું પૌવાની ઉપર પાથરી દઉં છું.
પૌવા નીચે સ્ટીક ના થાય એટલા માટે આ સ્ટેજ પર ગેસની ફ્લેમને આપણે એકદમ મીડિયમ ટુ લો કરી દઈશું અને આ બધું જ આપણે બરોબર મિક્સ કરી દઈશું. ચેવડો જો તમારે આ રીતે એકદમ ગ્રીન કલરનો બનાવવો હોય તો એમાં તમારે બિલકુલ હળદર કે લાલ મરચું મિક્સ નહીં કરવાનું, તો એનો કલર ખૂબ જ સરસ એકદમ ગ્રીન બનશે. અંદર મરીનો પાવડર મિક્સ કરશો એટલે એમાં ખૂબ જ સરસ તીખાશ પણ આવી જશે. અને જો વધારે તીખું બનાવવું હોય તો તમે જ્યારે લીમડોની શીંગ તળો ત્યારે લીલા મરચાં પણ સાથે લઈને તળી શકો છો. પાવડરમાં આપણે ફુદીનો પણ મિક્સ કર્યો છે, એના કારણે આ ચેવડો છે એકદમ સુગંધીદાર પણ બને છે. સાદા ચેવડા કરતાં આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને એકદમ હેલ્ધી પણ બને છે અને એકદમ ટેસ્ટી પણ બને છે. આને તમે એરટાઇટ ડબ્બામાં ભરીને લગભગ 15થી 20 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો. ઇન્ગ્રીડિયન્ટ્સનું લિસ્ટ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે. આશા રાખું છું કે આજની આ રેસીપી તમને ચોક્કસ પસંદ આવી હશે. થેન્ક યુ.